જય સ્વામી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મહુવા ગામમાં, એટલે કે પૂજ્ય ભગતજી મહારાજનું જે જન્મસ્થળ છે તે આ જ ગામમાં આવેલું છે. અને આ છે BAPS સ્વામી મંદિર મહુવા, કે જે હાઈવે પાસે જ એકદમ નજીક આવેલું છે. અને જો આ મહુવા બાજુ આવતા હોય તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને દર્શન માટે અવશ્ય પધારજો. અને હવે આપણે આગળ જવાના છીએ તે મહુવાના જે ભગતજી મહારાજ હતા તેમના જન્મસ્થળ અને સમાધિ સ્થાન ઉપર જવાના છીએ. હવે આપણે આવી ગયા છીએ ભગતજી મહારાજના જે જન્મસ્થળ છે મહુવામાં આવેલું તે જગ્યાએ. અહીંયા ભગતજી મહારાજની પ્રાસાદિક વસ્તુઓ, ઓરડાઓ અને મંદિર આવેલું છે, જે BAPS સંસ્થાએ ખૂબ જ સારું એવું રિનોવેશન કરી અને ભક્તોને જે સુવિધા અને દર્શન મળે એ માટેથી ત્યાં રિનોવેશન કરેલ છે. અને ખૂબ જ સરસ એવું નાનું મંદિર મહુવાના ગામમાં આવેલું છે, જ્યાં ભગતજી મહારાજનો જન્મ થયો હતો. જન્મસ્થાન પછી અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં ભગતજી મહારાજનું સ્મૃતિ મંદિર આવેલું છે. એટલે કે ભગતજી મહારાજનો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરવામાં આવેલો, અને ત્યાં ખૂબ જ BAPS સંસ્થા દ્વારા ભવ્ય એવું સ્મારક બનાવવામાં આવેલું છે. અને બાળકો માટે અને અન્ય માટે જે બેસવાનું અને બગીચો પણ અહીંયા આવેલો છે, જે મહુવાના ગામમાં જ આવેલું છે આ મંદિર. મહુવાથી થોડે જ દૂર આવેલું દરિયા કિનારે ભવાની માતાનું મંદિર, જે ખૂબ જ પ્રાચીન અને આગવું મહત્ત્વ ધરાવે છે. ત્યાં લોકો સાંજના સમયે ફરવા માટે આવતા હોય છે.